5 મોલ પાણી નાખવામાં આવે છે, અથવા તો આ રીતે કહેવામાં આવે કે 5 મોલ ઇથેનોલમાં 15 મોલ પાણી નાખવામાં આવે છે, 15 મોલ પાણી નાખવામાં આવે છે, તો દ્રાવકના મોલ અંશ ગણો. એટલે પૂરતું જ્ઞાન ન હોય ને તો ઘણા કપાઈ જાય કે પહેલાં નાખ્યું પછી આ, એટલે દ્રાવક કોણ કહેવાય કે ઇથેનોલ. પોતાના મોલ 5, કુલ મોલ 20 કરીને ખોટો જવાબ લે. એટલે તમને દ્રાવક અને દ્રાવ્યની સાચી સમજ હોવી જોઈએ. એમને કે વ્યાખ્યા પાકી કરવાની છે, બુકમાં છે, એનું મિનિંગ જાણવાનું છે. તો શું થશે દ્રાવક એટલે? દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય તેને દ્રાવક કહેવાય. એમાં સૌથી વધુ આવ્યું. પછી હું દ્રાવ્યની વ્યાખ્યા બોલું છું, સાચી કે ખોટી મને ખબર નથી, હું બોલું છું કેજો. દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ સૌથી ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય. સાચું? સાચું હાલે એ વ્યાખ્યા? તો ના હાલે. સૌથી ઓછું શબ્દ બોલ્યો, સૌથી ઓછું. આ ખોટી વ્યાખ્યા. તમને આ અલગ અલગ રીતે વ્યાખ્યા એમસીક્યુમાં પાથરેલી હોય, એમાંથી સિલેક્ટ કરવાનું હોય કે કયું યોગ્ય નથી. દાખલા તરીકે હું તમને ઉદાહરણથી સમજાવું. એક બીકરમાં પાણી ભરી દીધું છે, એની અંદર હું આ પાણીના 10 મોલ લીધા છે, 0.1 મોલ NaCl નાખું છું, 0.01 મોલ KCl નાખું છું, 0.0001 મોલ K2SO4 નાખું છું. તો આ દ્રાવક કોણ છે? એમાં પાણી. બાકીના 3 ઘટક શું કહેવાશે? દ્રાવ્ય. હમણાં હું શું બોલ્યો? જે ઘટકનું પ્રમાણ સૌથી ઓછું હોય. તો સૌથી ઓછું તો આ છે. તો એક જ દ્રાવ્ય થયું. ઓલા હું તો કે વિચાર કરો, એ કાંઈ નહીં, ખરેખર બધાય દ્રાવ્ય છે. એટલે દ્રાવ્યની વ્યાખ્યા શું થશે? દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય, સૌથી ઓછું નહીં, જે ઘટક અથવા ઘટકોનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય. સૌથી વધુ પ્રમાણ હોય દ્રાવક. તો એ તો સામાન્ય સમજ હતી, થઈ ગઈ. હવે એના પછીના કાર્ય તરફ જઈએ તો તમારા પાઠ્યપુસ્તકના 27મા પેજ નંબર ઉપર પછી દ્રાવણના પ્રકારોની વાત કરી છે કે દ્રાવણના પ્રકાર કેટલાક હોય. તો દ્રાવણના પ્રકાર એટલા માટે લેખકે એ પ્રયત્ન કર્યો. અહીં આપણે આગળ ચેપ્ટરમાં જે કંઈ પણ શીખશું એ તમે જે વ્યવહારમાં કલ્પો છો એવા જ દ્રાવણ હશે. કે ખાંડનું દ્રાવણ આમ રેડીએ તો નીકળી જાય, કે મીઠાનું દ્રાવણ પાણીમાં ઉગાડેલું. પરંતુ વિદ્યાર્થી વર્ગ અનર્થ ન કરી બેસે એટલા માટે એને માહિતી દઈ દીધી. નહીં તો સડનલી કોક કહે તો એના અનુસંધાનમાં એને અતિશયોક્તિ થાય. હું કહું કે દાખલા તરીકે આ જે છે, આ કોઈન જે છે, પહેલાંના સમયમાં ક્યુપ્રો નિકલના બનતા, તાંબા અને જસતમાંથી તાંબુ અને નિકલ ભેગું કરીને. અત્યારે સ્ટીલના શરૂ થઈ ગયા કે આ મારા હાથમાં દ્રાવણ છે, કે હટીના ગાપા મારે રહેવા દે ને, કે દ્રાવણ તો આમ રેડીએ તો આમ ઢોળાઈ જાય ને એવું બધું. હું સાચું બોલી રહ્યું છું કે મારા હાથમાં દ્રાવણ છે. એના ભેજામાં જ ન જતું હોય કે આ કાંઈ થોડું દ્રાવણ કહેવાય. અથવા હું પૂછું કે આમાં દ્રાવક કોણ છે? આ સ્ટીલનો જે સિક્કો, અત્યારે સ્ટીલના શરૂ કર્યા સસ્તું કરવાટું, પહેલાં ક્યુપ્રો નિકલના બનતા હતા. તો આ જે છે આમાં દ્રાવક કોણ છે? કે આમાં દ્રાવકને હવે જાણવું ગાપા મારવાનો જાણ. આમાં દ્રાવકને દ્રાવણ થોડા હોય કાંઈ. આની અંદર પણ દ્રાવક પૂછાશે. તો ટૂંકમાં મારા હાથમાં છે એ દ્રાવણ જ છે. આ સ્ટેનલેસ સ્ટીલ જે તમે જાણો છો, 10મા ધોરણ તેનો ઉલ્લેખ આવી જાય છે, જેને 8-18 સ્ટીલ પર કહીએ. એમાં 8% નિકલ હોય, 18% ક્રોમિયમ હોય, બાકી વધતું 74% લોખંડ હોય. એ ત્રણેય ધાતુ એકબીજાની સ્ફટિક રચનામાં એટલી બધી ઓતપ્રોત થઈ જાય છે કે તમે એના બટકા કરો એટલે એમ નહીં કે એક બાજુ તમને નિકલ દેખાય ચીપિયાથી ઉપાડી ગયો, કે એક બાજુ તમને ટૂંકમાં ક્રોમિયમ દેખાય. હાવ ભેગા થઈ જાય છે. તમને પૂછવામાં આવશે, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એમ નહીં કે પૂછાઈ શકે. સ્ટીલમાં દ્રાવક કોણ છે? સ્ટેનલેસ સ્ટીલમાં. તો તમને ખ્યાલ હોવો જોઈએ આમાં સૌથી વધુ પ્રમાણ કોનું છે? લોખંડનું. એટલે સ્ટેનલેસ સ્ટીલ નામની મિશ્ર ધાતુમાં દ્રાવક લોખંડ છે. ઓલા બે કહેવાશે દ્રાવ્ય. એવી રીતે પિત્તળ જે તાંબા અને જસતમાંથી બને છે, પિત્તળ નામની મિશ્ર ધાતુ. આ સ્ટીલની વાત કરી, સ્ટેનલેસ સ્ટીલ. આ જે પિત્તળ જે છે એ તાંબા અને જસતમાંથી જે બને, એમાં તમને કહે કે દ્રાવક કોણ છે? તો કે આવું ક્યાં લખ્યું છે? તો આવું લખ્યું નથી, પણ ચોથું સેમ જ્યારે કનેક્શનમાં આવશે ને જીનીટનું, પછી અહીંયા આ વાત ન હોય, એટલે કનેક્શનની વાતો ભેગી કરી દેવી પડે. પિત્તળના નળ 9માં ને જે તમે બધા જુઓ છો તો એની અંદર વધારે પ્રમાણમાં તાંબુ હોય, જસત ઓછું નાખેલું હોય. આ આશરે 70% જેટલું, આમ તો 60 થી 90% જેટલું આ હોય એનું સાચું રેશિયો. અને આ કેટલું હોય? તો કે 10 થી 40% જેટલું. આ 90% હોય તો આ 10, આ 60 હોય તો આ 40. આ પિત્તળનો રેશિયો છે મિશ્ર ધાતુ. તો વધુ પ્રમાણ કોનું થયું? તાંબાનું. તો પિત્તળમાં દ્રાવક કોણ છે? પૂછાઈ ગયેલું છે એ પણ. તો પિત્તળમાં દ્રાવક તાંબુ ને ઓલું કહેવાશે દ્રાવ્ય. તો ટૂંકમાં ગાંગડા સ્વરૂપના એ દ્રાવણ હોય.
હું કહું કે આ રૂમમાં દ્રાવણ આટા મારે, કે હવે આ ગાંગ હટી ગયું લાગે એનું બધી, આમાં કાંઈ ખબર નથી પડતી, તો હું સાચું બોલી રહ્યો છું કે આ રૂમમાં જે હવા છે મિશ્ર હવા, એમાં નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, ઓક્સિજન વાયુ છે. આ રૂમમાં જે દ્રાવણ જે આટા મારે છે એમાં દ્રાવક કોણ છે? કોઈ કહી શકશો? કોઈ પણ બોલો, દ્રાવક કોણ છે? આ રૂમમાં જે હવા છે, જે હવા સ્વરૂપનું દ્રાવણ, વાયુ દ્રાવણ, એમાં દ્રાવક કોણ છે? તો તમે જાણો છો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ આશરે 70% જેટલું હોય, 70% જેટલું. એટલે સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજનનું છે. એટલે એમાં દ્રાવક થશે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એ બધા કહેવાશે દ્રાવ્ય. તો આ બધા તમને એમસીક્યુની બુકમાં જોવા મળશે, હો, ખાલી બોલતો નથી. અત્યારે જે માર્કેટની ગમે એમસીક્યુ બુકમાં હશે કે હવામાં દ્રાવક કોણ છે, તો કે અમને કેમ ખબર પડે? એવું તો બુકમાં લખ્યું નથી કોષ્ટકમાં. તો એ તો 8મા 9મામાં આવી ગયું કે નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધુ હોય. એને કારણે નાઇટ્રોજનની દ્રાવક થયું, બાકીના વાયુ છે એ બધા થશે દ્રાવ્ય. તો ટૂંકમાં દ્રાવણના બધા પ્રકાર સમજાવ્યા છે. અત્યારે આપણે ટેમ્પરરીને બાયપાસ કરીએ છીએ કે જેથી કરી તરત ગણતરીવાળા વિભાગમાંથી પસાર થઈએ, તો એને લેવાના છે, એના એક લેક્ચર પછી એને લઈ લેવાનું છે. અત્યારે દ્રાવણના પ્રકારને બાયપાસ કરું છું. દ્રાવણ બનવા માટેની જરૂરી શરત જાણો છો કે જો દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આકર્ષક આંતરક્રિયા, ખેંચાણ થતું હોય તો એકરૂપ મિશ્રણ બનાવે. બે એકબીજાથી ફોબિયા ધરાવતો હોય, ભાગતા હોય, જેવી રીતે પાણી અને કેરોસીન એકબીજાનો મેળ જ ન પડતો હોય, ભાગે, તો એ કોઈ દી એકરૂપ મિશ્રણ નથી. કે પાણીની ઇથેલ આલ્કોહોલ મેળ પડે છે એચ બંને કારણે. તો એ બધું ટોપિક શીખવાનું છે. એટલે 28મા પાન આપણે તો ગણે થાય કે આ કોષ્ટક તો જવા દીધું, એની ઉપર છેલ્લી વાત કરી, પાછળના પાને એ તો રહી ગયું, તો એ લેવાનું જ છે. ટેમ્પરરી એને બાયપાસ કરું છું, એકાદ લેક્ચર પછી એનો વારો આવશે. હવે એના પછી જે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 28 ઉપર જે લખેલું બહુ અગત્યનું છે, જેના પર આધારિત આશરે 100 જેટલા મિનિમમ એમસીક્યુ હશે, કદાચ એનાથી વધુ એ હોય. એ ટોપિકનું નામ છે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો, અથવા બીજા શબ્દોમાં બોલું તો સાંદ્રતાના એકમો. હવે આ જે ટોપિક જે છે સાંદ્રતાના એકમો, એ સાંદ્રતાના એકમોમાંથી અમુક વસ્તુ તમે 11મા ધોરણના પહેલા સેમેસ્ટરમાં શીખી ગયા છો. તો એ પહેલા સેમેસ્ટરમાં શીખી ગયા, લેખક તો એક લીટી લખીને છટકી ગયો. પણ જ્યારે એ તમે એમસીક્યુની બુક જોશો, ગમે એ પ્રકાશન, મન પડે ખરાબ પ્રકાશન લેવાની એ છૂટ, એમાંથી 11મા ધોરણમાં જે તમે શીખી ગયા એના પર આધારિત 60 થી 70 જેટલા એમસીક્યુ છે. 60 થી 70 જેટલા, એ દોઢ લીટી લખીને છટકી ગયો એમાં. કારણ કે 100 જેટલા એમસીક્યુ આના પર આધારિત બનીને એવા બને કે હારા હોશિયાર વિદ્યાર્થી નીચે હોઈ જાય અથવા તો હથિયાર હેઠા મૂકી દે. તમને ચાન્સે આપીશ કે જેથી કરી તમને ખ્યાલ રહે. તો દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની થોડીક રીતો આપણે પહેલા સેમેસ્ટરમાં શીખી ગયા છીએ. મોલારિટી, જેને કેપિટલ M સંજ્ઞાથી બતાવતા હતા. નોર્માલિટી અથવા તો સપ્રમાણતા, સરખામણી કરેલી સાંદ્રતા, અહીંયા તુલ્ય ભારનો ઉપયોગ કરતો હતો, સરખામણી કરેલો ભાર. મોલાલિટી, જેને સ્મોલ m થી બતાવતા હતા, જે વજન ઉપર આધારિત હતી, આ બે કદ ઉપર આધારિત હતી. એના પછી જ આવતું હતું મોલ ફ્રેક્શન, એટલે કે મોલ અંશ, જેને x સંજ્ઞાથી બતાવવામાં આવે છે. પછી શીખાતા પર્સન્ટેજ વેઇટ પર વેઇટ, વજન, વજનથી ટકાવારી. તો આટલી વસ્તુ પહેલા સેમેસ્ટરમાં શીખી ગયા છે, જે બુકમાં લેખકે લખ્યું કે તમે પહેલા સેમેસ્ટરના આ એકમમાં શીખા છો. પૂરું થઈ ગયું. 3 વસ્તુ જે એને નવી દીધી એની માહિતી આપેલી છે. બીજું આમાં તમે શું શીખશો? ફોર્માલિટી, એનો એ પહેલા સેમેસ્ટરમાં થોડોક ઉલ્લેખ તો મેં કર્યો હતો, હતું નહીં તો. જે ફાર્મસી વિભાગમાં, દવાઓની કંપનીમાં તેમજ તબીબી ક્ષેત્રે આ વપરાય, કેમ વપરાય એને બધું સમજશું. મોલારિટી જેવી એક ફોર્માલિટી જે છે. પછી આ વજન અંશ જેવું એક આવશે, કદ અંશ, કદથી ટકાવારી, પર્સન્ટેજ વોલ્યુમ પર વોલ્યુમ. એવી જ એક વસ્તુ જે હશે પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ, વજન કદથી ટકાવારી. અને જ્યારે સાંદ્રતા ખૂબ ઓછી હોય, જે રીતે વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ, વાહનોનો ધુમાડો ભેગો થાય, કે હાવ થોડુંક હોય, એટલું બધું પ્રમાણ ન હોય કે એને તમે મોલ પ્રતિ લીટરથી બતાવી શકો. અથવા તો દરિયાના પાણીમાં ફ્લોરાઇડ કેટલુંક છે, તો હાવ ઓછી સાંદ્રતા નક્કી કરવી હોય તો એના માટે પદ્ધતિ વપરાય છે ppm, પાર્ટ્સ પર મિલિયન, એટલે કે 10 લાખે ભાગ. તો આ જે બ્લુ ફોન્ટ વાપર્યા ને એ તમે આ ચેપ્ટરમાં શીખશો. મને ઉતાવળ હોય કે હાલો આટલું કરાવી દઉં, આ તમે આગળ શીખી ગયા છો અથવા મેં શીખવાડ્યું છે, એટલે મારું 1 થી 1.5 લેક્ચરનું કામ બચી જાય, ફડાકો થાય. પણ મને ખબર છે કે આમાં હું તમે પીડા અનુભવશો, કારણ કે એક તો આ કે 1 મહિના પહેલાં શીખા નથી, 1 વર્ષ પહેલાં શીખ્યા. ઘણી બધી વસ્તુ ભૂલાઈ ગઈ હોય.
બીજું કે એમાં તમે જે લેવલનું શીખા એનાથી ઘણા અપર લેવલ એકબીજાની આટીવ મારવામાં આવશે. મોલાલિટી ઉપરથી મોલારિટી ગણવાનું કહેવામાં આવશે. મોલારિટી ઉપરથી મોલારિટી ગણવાનું. જો તમે દેશી પદ્ધતિથી કરો ને તો 1.5 પાનું ભરાય પછી દાખલો થાય. જ્યારે એની એક શોર્ટ કી ફોર્મ્યુલા હોય એ જો તમને આવડી જાય તો બીજા સ્ટેપે તો તમારો જવાબ જડી જાય. તો આ બધાની આટીઓ મારશે, વજન અંશ આપશે અને મોલારિટી ગણવાનું કહેશે. કદ અંશ આપશે, મોલારિટી ગણવાનું કહે. તો એના સીધા સૂત્રનું જ્ઞાન હોવું જોઈએ. બધું તમને લખાવવામાં આવશે, CBSEની બુકમાં હોય. એ બધા સૂત્ર એડિશનલ તમને નોંધાવી દેવામાં આવે કે આ લખી રાખો, જે તમારે સાચવીને રાખવા પડે. બ્લેક દેખાઈ રહ્યું છે એ શીખી ગયા છો પહેલા સેમેસ્ટરમાં, છતાં એનું રિવિઝન ઝડપથી કરવું પડશે અપર લેવલનું. કારણ કે આ ચેપ્ટરની સ્વઅધ્યયન પોથી ખોલીને બેસશો. સ્વઅધ્યયન પોથી, ગવર્મેન્ટનું પબ્લિકેશન, બજારનું પ્રકાશન નથી કહેતો. એમાં પર આના પર આધારિત અને આની આટી મારેલા આના પર આધારિત 20 થી 30 MCQ હશે. તો હવે ટૂંકમાં એનું જ્ઞાન અનિવાર્ય છે, તો એની માહિતી આપું છું, પછી એની અરે બધા એના જોડાણ કરું છું. જૂનું શીખી ચૂકેલા છો એટલે જરા ઝડપથી એને ન્યાય આપીશ. એમાંથી જે વસ્તુ નોંધવા જેવી અથવા લખવા જેવી એવું કહીશ કે જરા લખી રાખો. એ ટૂંકમાં ઘણા વ્યક્તિ છૂટા પાનામાં લખીએ તો છૂટું પાનું સ્ટેપલિંગ કરીને હાંચવું પડે, નોટ હોય તો નોટ હાંચવી રાખવી પડે, કે દ્રાવણ ચેપ્ટર એમ કરીને. એ જ્યારે તમે એનું ટેસ્ટ હોય કે સેમેસ્ટરની પરીક્ષા લેવાય બોર્ડની કે જી નીટ હાલે, તેથી આ પાના અથવા આ સાહિત્ય તમને કામ આવશે, હાંચવીને રાખવું પડશે. હવે એક પછી એક એની સમજૂતી દેવાનું શરૂ કરું છું. પહેલાં લઈએ મોલારિટી. કેપિટલ M સંજ્ઞાથી એને દર્શાવવામાં આવે. તો એની જે વ્યાખ્યા છે તમને કોઈ દી નહીં પૂછાય કે મોલારિટી એટલે હું. એ બીજા સેમ, ચોથા સેમ માટે છે. એ આપણને હવે લાગતું નથી. એનું જ્ઞાન હોવું જોઈએ. એની ગણતરી ઝડપથી કરતા આવડતી હોય છે. તો મોલારિટીનું સૂત્ર પહેલા સેમમાં બુકમાં હતું. તો પહેલા સેમમાં જ્યારે આવ્યું ને ત્યારે મેં તમને લખાયું નહીં કે હાલો આ સૂત્ર ગોખી લ્યો. એ ખરાબ ટેવ હતી. એટલું ભારણે વધતું હતું, ગોખેલામાં ભૂલે થઈ ગઈ. તો એની સમજૂતી મેં તમને આપી હતી કે મોલારિટી કહો કે મોલ પ્રતિ લીટર કહો, બધું એકનું એક જ છે. ખાલી એટલું જેને જ્ઞાન હોય ને એ ગમે એવું સૂત્ર પોતાની મેળે લડીએ. તો અહીં પહેલાં હું સમજાવું છું, પછી જેટલી 2-3 માહિતી હશે હું કહીશ નિરાતે કે લખી નાખો, એ તમારે નોંધી લો. પહેલાં સમજી લેજો. જેને આટલું જ્ઞાન હોય ને એ ગમે એ લડીએ ગઈ. એને વ્યાખ્યા જોઈ તો વ્યાખ્યા આવડે, સૂત્ર જેવી રીતનો દાખલો એવું સૂત્ર પોતે પોતાની મેળે બનાવી ગઈ. વ્યાખ્યા કોઈ પણ વસ્તુની 2 રીતે બને, જે તે વસ્તુ જે હોય. Q = I × T. આ બેને એક કરો તો આ એક થઈ જાય. તારના 8 છેદમાંથી 1 એમ્પીયર વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડ સુધી પસાર થયેલો વિદ્યુત જથ્થો 1 કુલમ કહેવાય. એની બદલે જમણી સાઈડની જેટલી વસ્તુ એમાંથી એકને છોડી દો અને બાકી બધાને એકમ કરી નાખો તો સરખામણી કરી શકો. એકમ સમયમાં પસાર થયેલા વિદ્યુત પ્રવાહને પસાર થયેલો વિદ્યુત જથ્થો કહેવાય. અને હું આને પર 1 કરું, આને 1 કરું તો આ 1 થઈ જાય, અથવા આને માત્ર 1 કરી નાખો તો 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના મોલની સંખ્યાને મોલારિટી કહેવાય. ખાલી મોલ બોલો કે ગ્રામ મોલ બોલો કે ગ્રામ અણુભાર બોલો. હવે તો આવડતું હતું, આપણને વ્યાખ્યાની જરૂર પણ નથી. તમને એટલું જ ખબર હોય ને કે મોલ બરાબર હું, તો કે મોલારિટી એટલે હું, તો કે મોલ પ્રતિ લીટર કહો કે મોલારિટી કહો, બધું હરખું જ છે. જ્યારે જોઈ ત્યારે સૂત્ર મળી જાય. નહીંતર ખરેખર એનું સીધું સૂત્ર હતું કે મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં એનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. હું કહી દઉં કે આ લખી લ્યો, હલો પાકું કરજો, તો એ બિનજરૂરી વેતરું છે. એમાં તમે થાપ ખાઈ ગયું. એની બદલે જરૂર પડે એવું સૂત્ર તમને મેળવતા આવડતું હોવું જોઈએ. મોલારિટી એટલે કે મોલ પ્રતિ લીટર. તમને કહેવામાં આવે કે NaOH દ્રાવણની સાંદ્રતા 0.2 મોલર છે તો પરી છે. ઘણા દાખલામાં કહેવામાં આવશે કે 0.2 મોલ પ્રતિ લીટર છે. એનું જ થયું. હવે આનું સૂત્ર આપણને બનાવવું છે. તો કેવી રીતે બને? તો કે મોલારિટી બરાબર હું, તો કે દ્રાવ્યના મોલ, જે પદાર્થ છે એના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, ખેંચીને બોલું છું. મોલારિટી લીટર કદ માટે વ્યાખ્યાયિત થયેલ છે. તમને મોલ આપ્યા હોય કે 5 મોલ NaOH છે, 10 લીટર દ્રાવણમાં ઓગાળેલો છે, તો આ સૂત્રથી થઈ ગયું તમારું ગાડું. પણ મોટા ભાગના કેસમાં મોલ તૈયાર નહીં આપ્યા હોય, એની બદલે વજન આપેલું છે. તો 11મા ધોરણમાં જાણો છો N = G/M, મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો જ્યારે વજન આપ્યું હોય તો. આ મોલ દેખાય એની જગ્યાએ કરી નાખવું દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં હું, તો કે એનો અણુભાર, જે દ્રાવ્ય પદાર્થ છે એનો દ્રાવ્યનો અણુભાર
અણુભારનો એકમ હોય ગ્રામ પ્રતિ મોલ. તો એનો અણુભાર એટલે આ મોલ સુધી પહોંચ્યો. ગ્રામ ગ્રામ જશે, છેદનો છેદ ઉપર વહી જશે એટલે એકમ મોલ વધ્યું. હજી આ કરવાનું છે. છેદમાં હું તો કે એનું કદ લીટરમાં. જો વજન સ્વરૂપે આપેલું હોય તો આ કરી નાખવાનું. મોટા ભાગના કેસમાં તમને કહી દે કે 5 મોલ એને હોય છે ને 10 લીટરમાં ઓગાળેલું છે અને તમે આ સૂત્ર વાપરો, હાલો એનું વજન કાઢીએ, ટૂંકમાં અણુભાર વડે ભાંગીએ, તો વ્યર્થ મહેનત કરો છો. એ આનાથી સહેલું થઈ જાય છે. વજન આપેલું હોય ત્યારે તમારે આ વાપરવાનું. પણ મોટા ભાગના કેસમાં કદ તમને મિલીલીટરમાં આપેલું હશે. તમને એમ કહે કે 5 ગ્રામ અથવા તો 40 ગ્રામ કે જેટલું પણ 5 ગ્રામ NaOH ને 5 ગ્રામ NaOH ને 125 મિલી દ્રાવણમાં ઓગાળેલું છે. બનતા દ્રાવણની મોલારિટી ગણો તો અહીંયા કંઈ સીધું 125 ન મુકાય. તમારું સૂત્ર લીટર માટે વ્યાખ્યા થયેલું છે. તમે લીટર કરીને જ મૂકવું પડે. તમને કેમ કે મારી પાસે 2000 મિલીલીટર દૂધ છે તો એના લીટર કેટલા થશે? 2 જ થશે. મિલીલીટર હોય ને 1000 વડે ભાંગશો તો એ લીટર થઈ જાય. તો તમારું સૂત્ર લીટર માટે વ્યાખ્યા થયેલું છે. મિલીલીટર હોય એના પહેલાં લીટર કરવા પડે. એટલે જો તમારે મિલીલીટરનો ડેટા એમને મૂકવો હોય તો સૂત્રનું સ્વરૂપ શું થઈ જશે? મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન, જે દ્રાવ્ય પદાર્થ છે એનું વજન ગ્રામમાં. એટલા માટે મેં લખ્યું કે ઘણા વ્યક્તિ પારાક્રમી કિલોગ્રામ આપ્યો કે 2 કિલોગ્રામ NaOH ને 10 લીટરમાં ઓગાળ્યું તો મૂકી દે 2. અહીં તમે ગ્રામ ગ્રામ ઉઠશે, કારણ કે અણુભારનો એકમ ગ્રામ પ્રતિમોલ છે. કિલોગ્રામના ગ્રામ કરી પછી જ મૂકવો પડે. છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં. કદ મેં કીધું કે લીટરને બદલે મિલીલીટર સીધું મૂકવું હોય તો છેદમાં 1000 આવશે. છેદનો છેદ અંશનો ગુણાંક બને એટલે અંશમાં 1000 આવી ગયો. તો આ જે સૂત્ર થયું તો આ સૂત્ર સીધું સેમ 1માં આપેલું હતું બુકમાં. પણ જે આ સૂત્ર યાદ રાખે ને એની ગણના મૂર્ખામાં થાય કે હાલો આ યાદ રાખી લઈએ. એ કંઈ યાદ નહીં રાખવાનું. જેને આટલું ફાવતું હોય કે મને આટલી ખબર છે કે મોલારિટી કહો કે મોલ પ્રતિ લીટર કહો, બસ એટલું મને આવડે, હું જેવું જોઈએ એવું લડી લઈશ. તો એ એક હોશિયાર વ્યક્તિ કહેવાય કે જેવી પરિસ્થિતિ આવશે હું લડી લઈશ. કદ મોલ ટૂંકમાં કદ લીટરમાં હશે, આટલા મોલ એને હોય છે કે ગમે એ વસ્તુ, તો હું સીધું આ લડીશ. મોલ નહીં હોય ને વજન હશે તો વજન છેદમાં અણુભાર કરીને લડી લઈશ. કદ મિલીલીટરમાં હશે તો હું આ કરી લઈશ. એટલે સંજોગો પ્રમાણે તમને સૂત્રને વાંકું ચૂકું કરી જે જરૂર પડે ટૂંકમાં ઉપયોગ કરતા આવડતું હોય તો એ ટૂંકું કાર્ય થયું કે આટલામાં બધું થઈ જવું છે. હવે આ જે સૂત્ર જે છે એ સૂત્ર જેને જે નોંધવા હોય એટલે મોલારિટી માટેના, કારણ કે હવે આ ત્રીજા સેમમાં નથી પડ્યા, તમે શીખા છો એવું, એટલે એના અનુસંધાનમાં આટલી જે માહિતી છે તમારે જે જગ્યાએ નોંધવી હોય એ નોંધી લ્યો. પછી બીજું કાર્ય શરૂ કરીએ. આને ટૂંકમાં કહું તો આ રીતની ટૂંકી રીત થઈ. સંજ્ઞામાં લખ્યું, કારણ કે અત્યારે બધું યાદ હોય. 4-5 મહિના પછી સેમેસ્ટરની પરીક્ષા હોય કે JEE ભરતા હોય ત્યારે બધું ભૂલાઈ ગયું હોય, એટલે અમુક વસ્તુ નોંધાવું છું.
હવે એના એકાદ એક્ઝામ્પલ સ્વરૂપે એમને મૌખિક થઈ જશે એટલું સહેલી રકમ ગોઠવું છું કે જેથી તમારે ગણતરી ઝડપથી થાય. આ ગણતરીની વાત નીકળી એટલે થોડીક જાણવા ખાતર વાત કહી દઉં. ઘણા બધા વ્યક્તિ, કારણ કે આપણે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે, એટલે ગણતરી કરવાની આમ 13×12 કરવું હોય તો કેલ્ક્યુલેટર બટન દબાવે. એની ટેવ જ નીકળી ગઈ કે 13×12 એટલે 13×10 130 ને 26 બીજા 156 એમ કરીને મગજ કામ કરવાનું બંધ થઈ ગયું. અથવા બહુ તો દેશી ગુણાકાર કરે તો વાર લાગે. પણ તમે જે જીદ કે નીટની પરીક્ષા દેશો, કેલ્ક્યુલેટર લઈ જવાની સખત મનાય. સાદું પણ નહીં, સાયન્ટિફિક પણ નહીં. તમારે લોગની મદદથી અથવા દેશી ગુણાકાર ભાગાકાર કરવા પડશે. એટલે આ વાસ્તવિકતા તમારી સામે ઢોળી દઉં, જેથી કરી જે લોકો અતિશયોક્તિ કરતા હોય, 5+15 કરવા હોય તો કેલ્ક્યુલેટરના બટન દબાવતા હોય, જેને અતિશયોક્તિ કહેવાય એનો ઉપયોગ કરવાની મોઢે થઈ ગયે પડશે. તો અહીંયા તમે હેરાન થઈ જાઓ, પેપર જ નહીં પૂરું થાય. અહીંયા 4 ગુણ તો ખાલી MCQ ના ખાલી દેવા કેવા ખાતર કીધા, 1 ગુણનો જ MCQ છે, માપે જ ટૂંકમાં એનો સમય દીધો છે. તો પેપર પૂરું જ નહીં કરી શકું. તમને ઝડપથી લોગની ગણતરી કાતે મોટે ભાગે તો એ લોકો એવી જ ફિગર એવા ગોઠવે કે ઉડી જાય, પણ થોડી થોડી ગણતરી કરવી પડે છે. હવે આપણે અત્યારે સમય ન બગડે, કારણ કે આ બધા રીતો મોલાલિટી થઈ ગયેલા છે, એટલે એના માટે થોડુંક ઝડપ કરશું. એકાદ એક્ઝામ્પલ હું ગોઠવું છું, તમારે લખવાની જરૂર નથી. MCQના ઢાંચાથી એને ગોઠવીએ. 80 ગ્રામ NaOH, 80 ગ્રામ NaOH ને 80 ગ્રામ NaOH ને 500 મિલી દ્રાવણમાં ઓગાળેલ છે. 500 મિલી દ્રાવણમાં ઓગાળેલ છે. તો બનતા દ્રાવણની મોલારિટી ગણો. અહીં MCQ સ્વરૂપે પડ્યું તો મોલારિટી આમ ક્વેશ્ચન માર્ક હોય, 4 જવાબ એમાંથી સિલેક્ટ કરવા પડશે. તમને ઘણો એમ કોઈ નહીં કહે. અત્યારે મેં મનથી રકમ બનાવી એટલે ટૂંકમાં એના જવાબ નથી દેતો, આપણે જ ગણીએ. તો મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં એનો અણુભાર જે પદાર્થ હોય એનો, અને ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. જે હમણાં છેલ્લે સૂત્ર જે બતાવ્યું હતું એનું વજન કેટલું છે તો કે 80 ગ્રામ ગુણ્યા 1000 અણુભાર. તો ગણે કે અણુભાર તો આપ્યો નથી, એટલે તમને એલર્ટ કરવા માંગુ છું. અણુભાર બહુ જ રેર કેસમાં તમને દેશે. અમુક 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક સેમેસ્ટર 1માં કીધું હતું, એના પરમાણુ ક્રમાંક પરમાણુ ભાર યાદ રાખવા જરૂરી હતા. એટલે ટૂંકમાં આનો સોડિયમનો કેટલો તો તમને ખ્યાલ હોવો જોઈએ 23, ઓક્સિજનનો કેટલો તો કે 16, હાઇડ્રોજનનો કેટલો તો કે 1, કુલ 40 થશે. ક્યારેક આપે એટલે ઘણા બ્રહ્મર્ય કહી તો આપશે ને, દરેક વખતે નહીં જ આપે. તો એનો અણુભાર કેટલો તો 40 અને છેદમાં કેટલું તો કે 500. અહીં 2 ઉડ્યા, અહીં 2, તો એ જ જવાબ આવશે 4 મોલર. જોકે એના ઓપ્શન આપ્યા હોય એમાંથી સિલેક્ટ કરવાનું હોય. એવી રીતે ઘણી વખત તમને આ કહી દઈએ, મોલારિટી આપી દઈએ 4 મોલર, કદ આપી દે કે આટલું કદ છે, કેટલા એને હોય ઓગાળવો પડે, તો આને સૂત્રનો કરતા બનાવવાનું. એટલે એ રીતના સિમ્પલ જે છે. હવે એના પછીના એક અઘરા કાર્ય તરફ જઈ રહ્યા છે. જોકે એમાંથી તમે પસાર આમ થઈ ગયા છો, હજી ડીપમાં આ સેમેસ્ટરમાં પહોંચાડવું પડે, કારણ કે બજારમાંથી બુકલેટ ગમે એ લેશો ને તો તમને જે પહેલા સેમમાં શીખવાડ્યું એનાથી પણ ડીપમાં હશે. તો એના MCQ તમે તમારી જાતે, કારણ કે બુકમાં કાંઈ નથી, જાણવા ખાતર કહી દઉં, બુકમાં 1.5 લીટીમાં કહી દીધું કે તમે પહેલા સેમમાં શીખી ગયા છો, કાંઈ આપ્યું નથી. હવે એની માહિતી આપું છું. બીજી રીત મોલારિટી જેવી એક બીજી રીત છે જેનું નામ છે નોર્માલિટી, અથવા એનું બીજું નામ છે સપ્રમાણતા. સરખામણી કરેલી સાંદ્રતા કે એસિડને તટસ્થ કરવા હાટુ બેઝનું સરખામણી કરેલું કદ કેટલું જોશે એને કહેવાય એની નોર્માલિટી. તો આ સરખામણી કરેલી સાંદ્રતા, સપ્રમાણતા અથવા તો નોર્માલિટી શું છે એની સમજૂતી પહેલા સેમમાં હતી, એના સૂત્રએ લખાવ્યા હતા. પછી 1 વર્ષ પહેલાંની વાત છે, અને મેં પહેલાં જ કહી દીધું કે ડેપ્થ ઘણી ઊંડી રાખવાની છે, ઘણું બધું ડીપમાં જવાનું છે. હવે એની સમજૂતી આપું તો જે હવે તમને કોઈ દી નહીં વ્યાખ્યા પૂછાય કે નોર્માલિટીની વ્યાખ્યા કયો, કે નોર્માલિટીની બીજી કોઈ સમજૂતી, તમને એનું સૂત્ર આવડતું હોય એને દાખલા ટેકલ કરી શકો તો પૂરું. તો એની ટૂંકી સમજૂતી મેં તમને આપી હતી કે નોર્માલિટી અને મોલારિટીમાં શું ફરક હોય એવું લખાયું હતું ને સમજાવ્યું હતું. જે વ્યક્તિને ખાલી આટલું ખબર હોય ને એનું કામ બહુ સહેલું થઈ જાય. મોલારિટીનું સૂત્ર આવડે તો કે એ તો આવડે છે, મોલ છેદમાં કદ લીટરમાં. મોલ બરાબર શું તો કે વજન છેદમાં અણુભાર. પછી કદ, આ મોલ સુધીનું કર્યું, મોલ પ્રતિ લીટર. કદનું કરીએ, કદ લીટરમાં, તો કે લીટરમાં નથી મૂકવું, મિલીલીટરમાં મૂકો તો છેદમાં 1000 આવશે, જે ઉપર વયા ગયા. એટલે ખાલી
આ બ્લેક દેખાય મોલનું કર્યું, બ્લુ દેખાય લીટરનું કર્યું. સૂત્ર તૈયાર થઈ ગયું કે મારે શું કામ યાદ રાખવું, આ જે થઈ ગયું. મોલારિટીનું સૂત્ર આવે તો કે એ તો આવડે છે, તમારી જાતને પ્રશ્ન કર્યો. હવે નોર્માલિટીનું જોઈ છે તો ખાલી આખી વ્યાખ્યા યાદ રાખવી કે બીજું બધું. આમાં શું થઈ જશે? વજન ગ્રામમાં અણુભાર, 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામ અણુભારની સંખ્યાને. નોર્માલિટીમાં બીજું કાંઈ ફરક ન હોય, સરખામણી કરેલો ભાર હોય, તુલ્ય ભાર હોય. આમાં અણુભાર આવે જ્યારે આમાં તુલ્ય ભાર થઈ જશે, ખાલી એટલો ફરક. અહીં દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભારને બદલે આવશે દ્રાવ્ય પદાર્થનો તુલ્ય ભાર ગુણ્યા કદ મિલીલીટર. તમારું ગડું હાઈ ક્લાસ આવેલું. ખાલી એક નાનકડી તમારી પાસે માહિતી હોય કે મોલારિટીને બદલે નોર્માલિટી હોય તો અણુભારને બદલે તુલ્ય ભાર આવે, એટલું જેને ખબર હોય. એકો એક દાખલા થાય, એકો એક થિયરી ટેકલ કરીએ. આની વ્યાખ્યા જોતી હોય તો વ્યાખ્યા જ ક્લિયર. આ કદ કરી નાખું પાછું લીટરમાં, આ 1 કરી નાખું તો આ ગ્રામ અણુભાર. 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામ અણુભારની સંખ્યાને મોલારિટી કહેવાય. 1 લીટર દ્રાવણમાં જો 1 ગ્રામ અણુભાર જેટલો પદાર્થ ઓગાળેલો હોય તો 1 મોલર થાય. આને લીટર કરી નાખું તો આ ગ્રામ તુલ્ય ભાર થઈ જશે. 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામ તુલ્ય ભારની સંખ્યાને તેની નોર્માલિટી કહે છે. ખાલી એટલું ફરક થતું હતું. તો હવે આ નોર્માલિટીનું સૂત્ર તો બતાવી દીધું કે સિમ્પલ છે, તમને સૂત્રની જ જરૂર છે, વ્યાખ્યાની જરૂર નથી. કે W ગુણ્યા 1000 છેદમાં કદ મિલીલીટરમાં, કદ મિલીલીટરમાં. જો લીટર કરો તો 1000 નીકળી જાય. ફરક હું આવ્યો, આ કદ જે હતું મિલીલીટરમાં અહીં 1000, ફરક હું આવ્યો તો કે અણુભાર ને બદલે અહીં તુલ્ય ભાર આવ્યો. તો આ એક નોર્માલિટીનું સૂત્ર. તો ઘણા કીધું હવે એમ ખબર છે, સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિને એમ થાય કે નથી લખવું, જવા દે ને. તમને એક પહેલા સેમેસ્ટરમાં શીખી જ ચૂકેલા છો, અત્યારે તમને તરત યાદ રહી ગયું કે અણુભારને બદલે તુલ્ય ભાર થાય. 6 મહિના પછી જ્યારે ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા ભરતા હશો કે જી નીટ ભરશો, તેથી આ નોટનું પાનું તમને કામ આવશે. કારણ કે તમે ત્રીજા સેમેસ્ટરના એક પછી એક